મહેસાણાથી સમાચાર કે જ્યાં તરફ વાડીનાથ મંદિરમાં ચાના નળ મૂકવામાં આવ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દર્શનાર્થે આવતા ભક્તો માટે આ ખાસ વ્યવસ્થા છે। ભક્તો શુદ્ધ દૂધથી બનાવેલી ચા ગ્રહણ કરી શકશે। ચા માટે લાંબી પાઇપલાઇનની વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે। અગવડતા ન પડે તે માટે પાઇપલાઇનમાં નળ મૂકી દેવાયા છે। દરરોજ 2 સ્ટોલ પર હજારો લીટર દૂધની 3 લાખ જેટલા ભક્તો અહીં ચા પીવે છે। 22 ફેબ્રુઆરી વાડીનાથની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અહીં ભક્તો ઉમટી રહ્યા છે। દેસાઈ સમાજના આંગણે પ્રસંગ હોય અને શુદ્ધ દૂધની ચા ના હોય એવું કદાપી બને નહીં। ત્યારે દેસાઈ સમાજના આસ્થાના કેન્દ્ર એવા તરફ વાડીનાથ મહાદેવ ધામ ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યાં એક ચા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં શુદ્ધ દૂધની ચા માટેની ચકલીઓ મૂકવામાં આવી છે। એક બે નહીં પણ અસંખ્ય ચકલીઓ મૂકવામાં આવી છે। એક ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે જેની અંદર ચા ભરીને પાઇપલાઇન થકી જ ચાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અહીં આવનાર દરેક દર્શનાર્થીને ચાની વ્યવસ્થા મળી રહે। આયોજકો સાથે વાત કરીશું, અહીંયા કમિટીના સભ્ય સાથે શું વ્યવસ્થા કરાઈ છે, કેટલું દૂધ વપરાય છે, કેટલા આવી રીતે કેન્ટીન રખાયા છે? સર, અમારી સેવા સમિતિમાં ચા કમિટીની અંદર અમારા 2 અહીંયા કાઉન્ટર ગોઠવવામાં આવ્યા છે। એમાં એક કાઉન્ટરની અંદર દિવસની અંદર 3000 થી 3500 લીટર દૂધ અને એક વખતની અંદર એક ડમની અંદર એક વખત 3000 થી વધારે વ્યક્તિ ચા પીવે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને તારીખ 16 થી 22 સુધી આના જ કમિટી આના જ વસ્તુમાં કન્ટિન્યુ ચાલુ રહેવામાં આવશે। કેટલા કપ ચા પીવાય છે? મારા અંદાજથી રોજના 1.5 લાખથી વધારે પબ્લિક ચા પીવે છે। રોજના 1.5 લાખથી વધુ લોકો ચા પીવે છે। કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। આ પણ ચાની ચુસ્કી લેવા અહીંયા શુદ્ધ દૂધની ચા ખરેખર ભગવાન વાળીનાથના ચરણોમાં આવ્યા ચા પીવાની એટલી બધી મજા આવે છે ને, તાજો અને ગરમ સ્વાદિષ્ટ ચા હોય છે। દરેક ભાવિ ભક્તો ચા પીએ છે અને મોજ માણે છે। કાકા, કેવી ચા લાગી? મીઠી મીઠી તો રબારી સમાજનું અમારું વાળીનાથ ધામ, અમારા 14 પરગણા અહીં આવ્યા, પણ 18 કોમ વાળીનાથ ભગવાનના દર્શને આવી અને આવો તો વિશ્વની નોંધ લેવી પડશે એવો અમારો વાળીનાથ ભગવાનનો અવસર બન્યો। વિશ્વને નોંધ લેવી પડે એવો વાળીનાથ ભગવાનનો અહીંયા અવસર બન્યો એવી લાગણી અહીંના આવનારા દરેક ભક્તો વ્યક્ત કરી રહ્યા છે। માત્ર દેસાઈ સમાજ નહીં પરંતુ દરેક કોમ, નાત, જાત, દરેક લોકો અહીંયા, દરેક કોમના માણસો અહીંયા ભક્તો દર્શને પધારી રહ્યા છે અને કોઈને અગવડ ન પડે એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।